શરૂઆત કરીશું રૂપિયાની સાથે તો રૂપિયો દિવસના અંતે 2 પૈસા જેવો મજબૂત થઈને 88.67 પ્રતિ ડોલર ઉપર બંધ થયો છે. શરૂઆતી કારોબારમાં 7 પૈસા મજબૂત થઈને 88.69 ઉપર ખુલ્યો હતો. એની સામે 88.62 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો હતો. ઉલ્લેખનીય છે કે ડોલર ઇન્ડેક્સ 3 વર્ષમાં નીચલા સ્તરે પહોંચ્યો હોવાથી રૂપિયાને સપોર્ટ મળતો દેખાયો અને અહીં બોફાનો યુએસ માર્કેટને લઈને પોવેલને સમર્થન મળ્યું હોવાથી ડોલર ઇન્ડેક્સમાં થોડી વેચવાલી આવતી જોવા મળી હતી. વધુ ચર્ચા કરીશું ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાયેલા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને રૂપિયામાં આપણે ખાસી એવી નરમાશ જોયા બાદ ગઈકાલથી આપણે એક સ્ટેબલ કામકાજ જોઈ રહ્યા છે. કાલે થોડી મજબૂતાઈ સાથે અહીં આગળથી બંધ થતો આપણને જોવા મળ્યો હતો. આજે 2-3 પૈસાની 7-1 પૈસાની મજબૂતી સાથે ખુલ્યો અને 2-3 પૈસાની મજબૂતી સાથે બંધ થયો છે. તો હવે રૂપિયો અહીં આગળ સ્ટેબલ થયો છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ગુડ ઇવનિંગ જર્નાજી. ના, આઈ થિંક લાગે છે કે જો રૂપિયોને આપણે ટોપ કહેવું હોય તો એટલીસ્ટ અહીંયાથી 30 થી 40 પૈસા જો કરેક્ટ થાય એટલે મજબૂત થાય તો આપણે કહી શકીએ કે આ શોર્ટ ટર્મ ટોપ છે. આજના દિવસમાં આપણે જોઈએ તો હાર્ડલી કોઈ તેજી જોવા મળી છે. આઈ થિંક ફ્લેટ જ કારોબાર થયું છે, કારણ કે ખોલ્યું તો થોડુંક સ્ટ્રોંગ અને પછી ઓપન આપણે જોઈએ તો ફ્લેટિશ જ થયું છે. એટલે ઓવરઓલ હજી પણ મને લાગે છે કે રૂપિયો ઇઝ નોટ આઉટ ઓફ ધ વુડ્સ. અને ડોલર ઇન્ડેક્સમાં આપણે સ્લાઇટ વીકનેસ જોઈએ એટલે એના લીધે સ્લાઇટ આઈ થિંક રૂપિયામાં મજબૂતી આવી શકે છે. અધરવાઇઝ હજી પણ ફંડામેન્ટલ્સ આપણે જોઈએ, ખાસ કરીને ઇન્ડિયન રૂપીસના, તો હજી પણ વીક છે, કારણ કે જે H1B વિઝા ઉપરની નવી ફીસ છે એની આગળ જતા રેમિનન્ટ્સ છે જે US ડોલર આવવાના છે એના ઉપર ફરક પડશે. પ્લસ GST રિફોર્મ્સના લીધે પણ ફિસ્કલ સ્લીપેજ મે બી થઈ શકે છે. અને હજી પણ આપણે જોઈએ તો US અને ઇન્ડિયાના જે ટ્રેડ ટોક્સ છે એનામાં કોઈ બ્રેક થ્રુ આવ્યું નથી, કોઈ પોઝિટિવ રિસ્પોન્સ થયું નથી કે જે એડિશનલ 25% ચાર્જ છે ઓછું થઈ શકે. ઇનફેક્ટ હવે ટ્રમ્પ યુએનમાં પણ બતાવી રહ્યું છે, કહી રહ્યા છે કે ચાઇના અને ઇન્ડિયા જે છે એ રશિયાના વોરને પૈસા આપી રહ્યું છે અને એ લોકો ઉપર સેન્કશન થશે. એટલે આઈ થિંક આ બધા ઇફેક્ટના વાતના લીધે મને લાગી રહ્યું છે કે હજી પણ રૂપિયો જે છે એ પણ વીકનેસ જોવા મળી શકે છે. આજના દિવસમાં આઈ થિંક થોડોક ફ્લેટિશ છે, મે બી 1-2 દિવસ ફ્લેટિશ થાય, બટ ઓવરઓલ હજી પણ ઇટ ઇઝ નોટ આઉટ ઓફ ધ વુડ્સ. અનલેસ એન્ડ અન્ટિલ 88ની નીચે બંધ આવે છે ત્યાં સુધી આપણે ના કહી શકીએ કે રૂપિયામાં હવે ટોપ બની ચૂકી છે. હજી પણ મારો વ્યૂ છે કે 89 થી 89.50 સુધીનો એકવાર લેવલ આવી શકે છે, મે બી 90 પણ આવી શકે છે. અને ત્યાં આપણે સિરિયસલી RBIનું ઇન્ટરવેન્શન જોવા મળી શકે છે. બટ હજી પણ રૂપિયામાં વીકનેસ છે, એ કન્ટિન્યુ રહેવાની આશા છે. ઓકે, રૂપિયાની વીકનેસ હજી આગળ વધી શકે છે અને અહીં આગળ 89-89.50થી લઈને 90 સુધીના સ્તર પર આપણે બનતા જોઈ શકીએ છીએ. તો રૂપિયામાં નરમાશ અત્યારે યથાવત રહેતી લાગી રહી છે. સોનાની વાત કરી લઈએ તો સોનામાં રેકોર્ડ તેજી યથાવત રહી છે. કોમેક્સ ઉપર ભાવ $350 ઉપર છે. સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ કિંમતો ઉપર સ્થાનિક બજારમાં નજર કરી લઈએ તો 1,13,000ની આસપાસ કામકાજ અહીં આગળથી આપણને જોવા મળી રહ્યું છે. ડોલર ઇન્ડેક્સમાં વેચવાલીનો સપોર્ટ અમુક અહીં આગળથી સોનાને મળતો જોવા મળી રહ્યો છે. ભાવિકજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે ઉપલા રેકોર્ડસર બન્યા હતા ત્યાંથી થોડા દબાણ બાદ ફરી એક રિકવરી આપણને આવતી દેખાઈ રહી છે. તો સોનામાં આપનો વ્યૂ કઈ રીતે બની રહ્યો છે? આ તેજી હજી આગળ યથાવત રહી શકે? કઈ રીતે આપની સલાહ બનશે સોના પર? આઈ થિંક કન્ટિન્યુ જ રહેશે. ગઈકાલે આપણે જોયું હતું કે ઇવનિંગ સેશનમાં એક નીચેની સાઈડ આપણને મૂવ જોવા મળ્યું હતું. અને આજના દિવસમાં પણ આપણે જોયું કે ઇનિશિયલી સ્ટાર્ટિંગમાં થોડુંક નેગેટિવ જોવા મળ્યું હતું. એના પછી આપણે જોયું તો નિયરલી કવર થઈ ગયું હતું. એટલે એ ડેફિનેટલી દેખાડી રહ્યું છે કે અંડરટોન કેટલું બુલિશ છે, કે જેવું થોડું કરેક્શન આવે છે તો બાયર્સ જે છે એક્ટિવ થઈ જાય છે બાઇંગ કરવા માટે. હવે ફેક્ટર્સ આપણે સોનામાં જોઈએ તો એટલીસ્ટ 2 રેટ કટ છે અને 2026માં એક રેટ કટ છે. માર્કેટ ઓલરેડી ડિસ્કાઉન્ટ કરી ચૂકી છે. એટલે એ સાઈડે કોઈ આપણને પોઝિટિવ ન્યૂઝ સોના માટે નથી. બટ તે છતાં પણ આપણે જોઈ રહ્યા છે કે સોનામાં વીકનેસ છે, કે પ્રોફિટ બુકિંગ નથી આવતું. અને આઈ થિંક એના લીધે નહીં આવ્યું, કારણ કે 30 સપ્ટેમ્બરમાં આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ડેટ સીલિંગ જે છે એ મે બી વધારી શકે છે, કારણ કે એના પછી US ગવર્મેન્ટ જે છે એ ફંક્શન કરવાનું બંધ કરશે. અને હિસ્ટોરિકલી આપણે જોઈએ છે તો એવરેજ 10 થી 11 દિવસ હોય છે કે ડેટ સીલિંગમાં એના પછી ડેટ સીલિંગ એ લોકો વધારતા હોય છે. બટ આ વખતેનો ઇશ્યુ એ છે કે યુઝ્યુઅલી જ્યારે પણ 10-12 દિવસ ડેમોક્રેટ અને રિપબ્લિક વાતચીત કરતા હોય છે
સીલિંગ વધારવા માટે. ત્યારે જે ફેડરલ એમ્પ્લોઈઝ હોય છે, જે ગવર્મેન્ટના એમ્પ્લોઈઝ હોય છે, એ લોકોને ફોરલો મળે છે, એટલે એ લોકોને પગાર નથી મળતો, પણ કાઢી નથી નાખતા. આ વખતે ટ્રમ્પે અત્યારના જે જાહેર કર્યું છે અને એવું કીધું છે કે ગવર્મેન્ટ જે નોન એસેન્શિયલ એટલે વર્કર્સ હશે એ લોકોને કાઢી મૂકવામાં આવશે, જે પહેલે સ્ટાફ ઓછો કરવાનો હતો. તો એનું એક આપણે પેનિક જોવા મળી રહ્યું છે ગોલ્ડ અને ખાસ કરીને સિલ્વરમાં, કે જે અત્યારના આફ્ટરનૂન સેશનમાં આપણે જોયું હતું કે જે મોટી તેજી જોવા મળી હતી. આઈ થિંક માર્કેટ એના ઉપર રિએક્ટ કરી રહ્યું છે અને હવે અનસર્ટનિટી એ છે કે ગવર્મેન્ટ શટડાઉન થશે તો આઈધર યુએસના ફેડરલ એમ્પ્લોઈઝને કાઢવામાં આવશે કે એ લોકોનો ફરલો આવશે. તો આઈ થિંક આ અનસર્ટનિટીને લીધે આપણે સોના અને ચાંદીમાં તેજી જોવા મળી રહ્યું છે. એટલે માર્કેટમાં જ્યાં સુધી અનસર્ટનિટી ઓછી નથી થતી ત્યાં સુધી એટલીસ્ટ એક્સપેક્ટ નથી કરવાનું કે સોનામાં કે ચાંદીમાં કોઈ મોટું કરેક્શન આવે. અગેન મેં પહેલા પણ કીધું કે શોર્ટ જે છે એવોઇડ કરો અને બાર ડિપ્સની સ્ટ્રેટેજી રાખો. આજના દિવસમાં પણ 1,12,500ની આસપાસ સોનું ઓક્ટોબર છે એ બાય કરવાની રિકમેન્ડેશન છે 1,13,200ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય છે 1,12,100નો. ઓકે, તો સોના ચાંદીમાં આજે જે અપમૂવ આવતો દેખાયો છે એના રીઝન્સની આપણે વાત કરી છે. સોનાની વાત કરીએ તો બાય કરીને ચાલવાની સલાહ, 1,13,200ના ટાર્ગેટ બની શકે છે, 1,12,100નો સ્ટોપ લોસ તમારે એ ધ્યાને રાખવાનો રહેશે. ત્યારે ચાંદીના કારોબાર ઉપર પણ નજર કરી લઈએ તો ચાંદીમાં પણ રેકોર્ડ તેજી આગળ વધતી દેખાય છે. વૈશ્વિક બજારમાં $45 ઉપર કારોબાર નોંધાયો છે અને સ્થાનિક બજારની જો આજે વાત કરીએ 2% કરતાં વધારેની મજબૂતી સાથે અહીં આગળથી કામકાજ થતું જોવા મળી રહ્યું છે અને 1,37,000ની ઉપરની કિંમતો આપણે અહીં આગળથી ચાંદીમાં જોઈ શકીએ છીએ. તો ભાવિકજી, જે રીતે તમે અત્યારે સોના ચાંદીના મજબૂતીનું રીઝન યુએસની ગવર્મેન્ટની લઈને જે અનિશ્ચિતતાઓ ફેડના ઓફિશિયલ્સ માટે બની રહી છે એ બધાના રીઝન્સ જણાવ્યા છે, તો આપણે જણાવ્યું કે આ મજબૂતી ચાંદી માટે પણ આગળ વધશે. તો ચાંદીમાં તમે કયા લેવલ જોઈ રહ્યા છો, કયા ટાર્ગેટ બની શકે અને ચાંદીમાં પણ ખરીદી કરીને જ ચાલવાનું રહેશે? ડેફિનેટલી, કારણ કે મેં આ વીકે પણ કીધું હતું કે જે રીતે ગોલ્ડ સિલ્વર રેશિયો 84ની આસપાસ છે, હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે 80 સુધી આવશે. એટલે આ વીકે પણ મેં કીધું હતું કે ચાંદી હું એક્સપેક્ટ કરી રહ્યો છું સોના કરતાં વધારે આઉટ પરફોર્મ કરી શકે છે. આજે આપણે જોઈએ તો ચાંદી જે છે એ સોના કરતાં વધારે આઉટ પરફોર્મ કર્યું. એટલે શોર્ટ ટર્મમાં પણ મને લાગે છે કે $45નો જે રેઝિસ્ટન્સ છે, આજે આપણે કોમેક્સમાં જોયું કે 45ને ટચ કરીને ફરીથી 44.89ની આસપાસ આવ્યું છે. આઈ થિંક 44ની ઉપર જશે તો સડક મને લાગે છે કે 47-48 સુધીની રેલી જોવા મળશે અને મે બી કોમેક્સમાં નવો હાઈ પણ ઓલ ટાઈમ હાઈ જોવા મળી શકે. એમસીએક્સમાં આપણે ઓલ ટાઈમ હાઈ પર જ ટ્રેડ કરી રહ્યા છે, એટલે ડેફિનેટલી વ્યૂ બહુ જ પોઝિટિવ છે. બટ અગેન અહીંયા મને લાગી રહ્યું છે કે જે નવી પોઝિશન છે નવી એડ ના કરી શકાય, જે જૂની પોઝિશન છે એ જ મેન્ટેન કરી શકાય છે અને ઇન્ટ્રાડે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. હજી પણ મને લાગે છે કે ચાંદી દિવાળી સુધી આવી શકે છે, તો આજના દિવસમાં પણ ચાંદી બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, જે અહીંયાથી નહીં પણ થોડુંક હજી નીચે આવે છે 1,35,500ની આસપાસ, તો ત્યાંથી બાય કરી શકાય છે 1,37,000ના ટાર્ગેટથી અને 1,34,000નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ચાંદીમાં ઇન્ટ્રાડે માટે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે, પણ ઘટાડે ખરીદી કરવાની રહેશે. તો 1,35,500ની આસપાસથી ખરીદારી કરો, 1,37,000નો ટાર્ગેટ અને 1,34,000નો સ્ટોપ લોસ અહીંયા આગળથી રાખવાનો રહેશે. તો આ ઇન્ટ્રાડેના ટાર્ગેટ છે. અને ભાવિજ કે આપણે દિવાળી માટે પણ એક લેવલ કયા એ આપ કેટલા કહી રહ્યા હતા, દિવાળી સુધીમાં ચાંદી ક્યાં પહોંચી શકે? દિવાળી સુધી 1,42,000 સુધીનો લેવલ એક્સપેક્ટેડ છે. ઓકે, તો દિવાળી સુધીમાં 1,42,000 સુધીના ટાર્ગેટ અહીં આગળથી ચાંદીમાં બની શકે છે. તો ચાંદીનું આઉટ પરફોર્મન્સ આગળ પણ કન્ટિન્યુ થતું જોવા મળી રહ્યું છે. સોના ચાંદીની વાત કરી, ખરીદારી કરવાની સલાહ બની રહી છે અને આ સાથે જ હાલ સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ ભાવિક પટેલ સાથે કોમોડિટીઝની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણી સાથે ચર્ચામાં ભાવિક પટેલ જોડાયેલા છે. ક્રૂડની વાત કરીએ તો યુએસમાં ક્રૂડની ઇન્વેન્ટરી ઘટવાને કારણે ગઈકાલે રાતોરાત 2% વધારો બ્રેન્ટમાં દેખાયો અને $69 ઉપર કિંમતો પહોંચતી જોવા મળી હતી. અને ત્યારબાદ જો આપણે જોઈએ તો $69 આસપાસ થોડાક ઘટાડા સાથે કામકાજ છે. નાઇમેક્સમાં પણ $64 આસપાસનું કામકાજ થતું જોવા મળી રહ્યું છે અને 5,748 પર લગભગ 0.5%ની નરમાશ સાથે
ક્રૂડની અંદર કામકાજ થતું જોવા મળી રહ્યું છે. ભાવિકજી, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એક તો ઇન્વેન્ટરીના આંકડાઓ અહીંયા આગળથી આવી રહ્યા છે અને જે આપણે અગાઉ ઉલ્લેખ કરી રહ્યા હતા કે યુએસ પ્રેસિડેન્ટ દ્વારા ચીન અને ભારતને માટે ટિપ્પણીઓ ફરીથી કરવામાં આવી છે રશિયા યુક્રેન યુદ્ધને લઈને. એના કારણે શું આપણે એવું વિચારી શકીએ કે ફરી પાછા સેન્કશન્સ અહીંયા આગળથી અને રશિયા પાસેથી ઓઇલ લેવાને લઈને અહીંયા આગળથી આવી શકે કે આપણે યુએસ પાસેથી ખરીદવું પડે એવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે? આ બધા અનુમાનો પર આપનો કઈ રીતનો વ્યૂ છે અને પ્રાઇસીસ વાઇઝ ક્રૂડમાં આપ કઈ રીતે જોઈ રહ્યા છો મૂવ? આઈ થિંક ઇન્ડિયા મને લાગે છે કે થોડુંક સેફ છે, કારણ કે ઓલરેડી યુએસએ સેન્કશન્સ મૂક્યા છે અને યુએસ પ્રેશર કરી રહ્યું હતું યુરોપને કે ઇન્ડિયા ઉપર સેન્કશન્સ મૂકવાનું, જે આઈ થિંક યુરોપે ના પાડી છે. હવે ચાઇના રહ્યું છે અને ચાઇના પર સેન્કશન્સ મને નથી લાગતું કોઈ મૂકી શકે, કારણ કે એમનું કંટ્રોલ છે એટલે જે મેટલ્સ જે છે એના ઉપર. અને ઓવરઓલ એટલે જ મને લાગી રહ્યું છે કે હાલ અત્યારના ભલે ટ્રમ્પ જે વાતચીત કરી રહ્યો છે કે એડિશનલ સેન્કશન્સ મૂકવાના, બટ એ થાય એવું નથી. પણ બીજા એક બે ફેક્ટર્સ છે જેના લીધે આપણે જોઈ રહ્યા છે કે ક્રૂડમાં તેજી છે. એક તો જેમ તમે કીધું કે ઇન્વેન્ટરી આપણે યુએસની જોઈએ તો એ ઘટીને આવી છે. સેકન્ડ, જે ઈરાક અને કુર્દિસ્તાનનું જે વચ્ચે જે ઓઇલ હતું, જે ટર્કીમાં જવાનું હતું, એ છેલ્લા 2.5 વર્ષથી આપણે જોઈ રહ્યા છે કે બંધ છે અને એક્સપેક્ટેડ હતું કે રીસ્ટાર્ટ થશે, પણ હવે અત્યારના ફરીથી અટકી ગયું છે, કારણ કે કુર્દિસ્તાન આપણે જોઈએ તો નિયરલી $1 બિલિયન, એટલે આ 400 અને 800 મિલિયન ડોલર જે છે એ ત્યાંની ઓઇલ ફિલ્ડ યુએસ યુકેની અને નીધરલેન્ડની છે. એ લોકોને પૈસા ઓન કર્યા છે. એ લોકોએ કીધું છે કે જ્યાં સુધી પૈસા નહીં મળે ત્યાં સુધી અમે ઓઇલ ફિલ્ડ સ્ટાર્ટ નહીં કરીએ. એટલે હવે ફરીથી અનસર્ટનિટી છે કે ઓઇલ ફિલ્ડ સ્ટાર્ટ કરવાની છે કે નહીં. અને ત્રીજો આપણે ફેક્ટર જોઈ રહ્યા છે કે રશિયા અને યુક્રેન વચ્ચેનું જે યુદ્ધ છે એમાં ડ્રોન એટેકથી રશિયાની રિફાઇનરીઝ પર અટેક થઈ રહ્યો છે, એટલે આગળ જતાં મે બી થોડું સપ્લાય ડિસ્ટ્રક્શન થઈ શકે છે. એટલે આ બધા ફેક્ટર્સના લીધે ક્રૂડમાં આપણને તેજી જોવા મળે. પણ હવે ક્રૂડ એક રેઝિસ્ટન્સની આસપાસ આવી ગયું છે કે જ્યાં આપણે બ્રેન્ડમાં જેવું કે $70-71 છે, એક સ્ટીફ રેઝિસ્ટન્સ છે. જો એ બ્રેક કરે તો મને લાગે છે કે હજી આગળ તેજી થઈ શકે છે. સેમ વે એમસીએક્સમાં પણ જોઈએ તો એમસીએક્સમાં 5800 નો એક હર્ડલ છે. જો એ બ્રેક કરે તો 5950 સુધી જોવા મળી શકે છે. તો અત્યારના ઓલરેડી રેઝિસ્ટન્સની આસપાસ છે. એટલે આઈ થિંક આઈ વુડ વેટ એન્ડ વોચ. જો 5800ની ઉપર જાય છે તો યસ, નવી પોઝિશન લઈ શકાય છે. સેમ વે બ્રેન્ડમાં 70ની ઉપર જાય છે તો નવી પોઝિશન જાય છે. તો અત્યારના થોડુંક વેઇટ કરવું જોઈએ. જો 5800ની ઉપર જાય છે તો 5950ના ટાર્ગેટથી બાય કરી શકાય છે, 5700નો સ્ટોપ લોસ રાખીને. બટ 5800ની ઉપર જાય છે તો જ. ઓકે, તો ક્રૂડ માટે અત્યારની સ્થિતિમાં થોડું વેટ એન્ડ વોચ, અને 5800ના લેવલ ક્રોસ થાય છે તો પછી આપણે બાઇંગની પોઝિશન બનાવશું, પરંતુ હાલ વેટ એન્ડ વોચની સલાહ બની રહી છે. હવે નેચરલ ગેસની પણ જો વાત કરી લઈએ, નેચરલ ગેસ માટે પણ આજે ખરીદારી બનતી દેખાય છે. લગભગ 1% ઉપરની ખરીદારી નેચરલ ગેસની અંદર આપણને આવતી જોવા મળી રહી છે. આ કોન્ટ્રાક્ટમાં 255ની આસપાસના સ્તર અને ઓક્ટોબર કોન્ટ્રાક્ટની વાત કરીએ તો 281ના સ્તર સાથે મજબૂતી સાથે નેચરલ ગેસની અંદર કારોબાર. નેચરલ ગેસ ઉપર આપની કઈ રીતની સલાહ બનશે ભાવિકજી? નેચરલ ગેસમાં આપણે 245 થી 240 મને ખ્યાલમાં એક બેઝ બની ચૂક્યું છે. તો હવે ટ્રાય કરી રહ્યું છે નેચરલ ગેસ અહીંથી એટલીસ્ટ 265-270ની આસપાસ આવે. આ વીકે મેં કીધું છે કે એટલીસ્ટ નેચરલ ગેસમાં હવે શોર્ટ પોઝિશન્સ છે એ રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નથી. એટલે પોઝિશનલી પણ મેં બાયનો કોલ આપ્યો તો 265ના ટાર્ગેટથી. અને આઈ થિંક એ કોલ જે છે ફરીથી કન્ટિન્યુ જ કરી શકીએ કે જ્યાં અરાઉન્ડ કરંટ માર્કેટ પ્રાઇસથી 250ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. ઓવરઓલ 1 થી 2 દિવસ કે 2 થી 3 દિવસ માટેનો જો ટાર્ગેટ રાખવો તો 265 રાખવો જોઈએ. આઈ થિંક હવે 250ની નીચે આવશે તો જ મને લાગે છે કે મેજર પાછું કરેક્શન આવી શકે છે. અધરવાઇઝ દેખાઈ રહ્યું છે કે એક સપોર્ટ બિલ્ડઅપ કરી રહ્યો છે અને ઉપર 265નો એક જે હર્ડલ છે એ ફરીથી રીટેસ્ટ કરી શકે છે નેચરલ ગેસ. તો નેચરલ ગેસમાં ખરીદી કરીને ચાલવાની સલાહ 265 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. તો 250નો સ્ટોપ લોસ ધ્યાને રાખો અને ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. મેટલની વાત કરી લે તો મેટલમાં આજે આપણને એક સારી ખરીદારી જોવા મળી છે. ડોલર ઇન્ડેક્સમાં દબાણ આવ્યું છે, એનો પણ એક સપોર્ટ બન્યો છે. અને સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો તમામ મેટલ્સની અંદર એક સારી મજબૂતી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. કોપર 947 સુધીના સ્તર અહીંયા આગળથી બતાવી રહ્યું છે. ઝિંકની વાત કરીએ તો 286 સુધીના સ્તર આપણને જોવા મળી રહ્યા છે. એલ્યુમિનિયમમાં હાલ થોડી નરમાશ અહીંયા આગળથી આવતી જોવા મળી રહી છે, પણ ઓવરઓલ આજે કોપરમાં સારી મજબૂતી, ઝિંકમાં સારી મજબૂતી,
કઈ રીતે તમે જોઈ રહ્યા છો કોપરને લઈને એક જે ઇન્ડોનેશિયાની ખાણ છે તેના કામ અટકવાની પણ એક અસર આપણને ચોક્કસપણે આવતી જોવા મળી છે, તો કઈ રીતે આપની સલાહ બનશે મેટલ્સમાંથી? આઈ થિંક મેટલ્સમાં મને તેજી જ લાગી રહી છે. ગઈકાલે જ આપણે જોયું કે કોપરમાં 3% LME માં આપણને જમ્પ જોવા મળ્યું હતું. અને આઈ થિંક માર્કેટ એક થોડુંક શોકે થઈ ગયું અને એટલે ટ્રેડર્સને ઇન્વેસ્ટર્સ જે છે એ લોકો પ્રાઇસ પર રિએક્ટ કરી રહ્યા હતા. કારણ કે 8મી સપ્ટેમ્બરે આપણે જોયું હતું કે જે ફ્રીપોર્ટની માઇન જે છે ઇન્ડોનેશિયામાં ત્યાં મોટું લેન્ડસ્લાઇડ થયું હતું અને માઇન બંધ થયું હતું અને ત્યાં વર્કર્સ જે છે અંદર દટાઈ ગયા હતા. હાલ અત્યારે કામકાજ ચાલી રહ્યું છે. બટ ગઈકાલનું જે સ્ટેટમેન્ટ કંપની તરફથી આવ્યું એ થોડુંક શોકિંગ હતું કે જ્યાં એ લોકોએ આગળના જે સપ્લાયરને કમિટમેન્ટ છે એ ફોર્સ મોઝ્યોર કર્યું છે. દેટ મીન્સ કે આગળ જતા એ લોકો જે કમિટમેન્ટ છે એ નથી ફૂલફિલ કરવાના અને એમને કીધું છે કે મે બી આ જે માઇન જે છે એ કમ્પ્લીટલી રીસ્ટાર્ટ થતા મિડ ઓફ 2026 થાય. હવે આ માઇન જે છે ખૂબ મોટી માઇન છે, વર્લ્ડની સેકન્ડ મોસ્ટ માઇન છે કે જ્યાં નિયરલી 3% ઓફ ગ્લોબલ આઉટપુટ જે છે કોપરનું એ ત્યાંથી માઇનિંગ થાય છે. એટલે આ એક મોટો શોક છે ઇન્વેન્ટરી માટેનો અને એટલે જ પ્રાઇસીસ આપણે જોઈ રહ્યા હતા કે આટલું બધું રિએક્ટ કરી દીધું. તો મને લાગી રહ્યું છે કે આ જે રિએક્શન છે એ બરાબર છે અને જો 10,300 10,400 ની ઉપર LME માં કોપર જો જાય તો એક્સપેક્ટેડ છે કે 10,800 થી 11,000 સુધીનું લેવલ્સ પણ જોવા મળી શકે છે કારણ કે ડિમાન્ડ સારી છે અને આના લીધે હવે સપ્લાય ટાઇટનેસ થવાનો ડર છે. ઓવરઓલમાં લાગે છે કે અહીંયાથી MCXમાં 975 સુધીના લેવલ્સ પણ આવી શકે છે. ઇન્ટ્રાડે આજે આટલે અપમૂવ થયો છે એટલે ટાર્ગેટ હું નાનો રાખું છું કે જ્યાં 940ની આસપાસ બાય કરી શકાય છે 950ના ટાર્ગેટથી અને 935નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો કોપર પર ફોકસ રાખો, બાય કરીને ચાલવાની સલાહ. 940ની આસપાસથી બાઇંગ કરો તમે. 950નો ટાર્ગેટ અને 935નો સ્ટોપલોસને ધ્યાને રાખો તો કોપર ઉપર ખરીદી કરીને ચાલવાની સલાહ. અને આ સાથે હાલ ફરી એક વખત સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ ભાવિક પટેલ સાથે એગ્રી કોમોડિટીઝની ચર્ચામાં આગળ વધીશું. આમાં વધારો કન્ઝમ્પશન્સમાં જોવા મળી શકે અને 22 સપ્ટેમ્બરની ડેટ આપેલી છે એટલે આપણે એક્ઝેક્ટલી ફેસ્ટિવ સિઝનની આસપાસ આનું ઇમ્પ્લિમેન્ટેશન પણ જોવા મળશે. Now coming back to your question of what the FIIs are selling and how the global front is actually panning out. In fact, ત્યાં પણ ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ ડેવલપમેન્ટ છે. ઓન વન સાઇડ આપણી સાથે 50%નો જે ટેરિફ ઇન્ટરિમ હમણાં મૂકવામાં આવ્યો છે 25+25 એને કારણે ઘણી બધી ડિસ્ટ્રપ્શન આપણને જોવા મળી રહી છે. ઇનફેક્ટ when we are talking to so many promoters, companies, directors, they are very candid કે ભાઈ 50% જો રેટ રહેશે તો અમુક સેગમેન્ટમાં દાખલા તરીકે ટેક્સટાઇલ હોય કે રિલેટેડ બિઝનેસીસ હોય તો એમાં તો અસર સારી એવી દેખાવા આવવાની છે અનલેસ આ નેગોશિએટ થઈ અને નીચે ક્યાંક આવે. તમે હમણાં જ કીધું પ્રમાણે વાણિજ્ય મંત્રીએ નવેમ્બર સુધી એક આશા આપી છે કે આપણે કદાચ ટ્રેડનું નેગોશિએશન્સ કરી શકશું પણ ઓબ્વિયસલી ઇટ ઇઝ અ મચ અવેટેડ ઇવેન્ટ. ઓન ધી અધર સાઇડ આપણે ઇન્ટરેસ્ટ રેટ્સની મુવમેન્ટ જુઓ કે યુએસમાં પણ બોન્ડ yields ઇઝ ક્લોઝ ટુ 4.2 4.25 એટલે એનો પણ ઘટાડો આપણને એટલો જોવા મળતો નથી કારણ કે ત્યાં પણ એક ઇન્ફ્લેશનની ભરી આવી રહી છે. ઇનફેક્ટ જાપાન વિચ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ફિનોમિના. જાપાનમાં investing. બ્રેક બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને હવે આપણે એગ્રી કોમોડિટીઝની વાત કરી લઈએ. એગ્રી કોમોડિટીઝમાં આજે હળદરમાં 1% આસપાસની ખરીદારી આવતી આપણને દેખાય છે. ધાણા ફ્લેટ રહ્યા છે અને જીરામાં થોડું દબાણ રહ્યું છે. ભાવિકજી, મસાલા પેકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મસાલા પેકમાં આઈ થિંક આ વીકમાં મેં પહેલા પણ કીધું હતું કે હળદર જે મારી ટોપ પિક રહેશે કારણ કે 12,000નું જે લેવલ છે મારા ખ્યાલમાં એક સપોર્ટ બની ચૂક્યું છે. હવે 12,000ની નીચે જાય એવું થોડું લાગી નથી રહ્યું અને આ વખતે જતાને થોડું એક્સટેન્ડેડ વરસાદ આવ્યો છે એના લીધે નિઝામપુર ને ત્યાં છે ત્યાં થોડોક પાક બગડવાની સ્થિતિ છે. હાલાંકि આ વખતેનો પાક જે છે ઘણો બધો વધારે છે એટલે મને એવું નથી લાગી રહ્યું કે આ 14,000 15,000 સુધીનો ભાવ આવે બટ અહીંયાથી રિસ્ક રિવોર્ડ ઘણો ફેવરેબલ છે ટર્મરિક માટેનો. તો આઈ થિંક બધા સ્પાઇસ કોમ્પ્લેક્સમાં હજી પણ મારી ટોપ પિક જે છે એ હળદર જ રહેશે. તો અહીંયાથી હજી પણ હું 12,300ની આસપાસ પણ હું બાઇકની રિકમેન્ડેશન કરું છું. 13,000ના ટાર્ગેટથી ઇન્ટ્રાડે ઓફકોર્સ સ્ટોપ લોસ રહેશે 12,000નો. 2 થી 3 દિવસના વ્યૂ માટે 13,000ના ટાર્ગેટથી હળદર બાય કરી શકાય છે.
ઓકે, 2 થી 3 દિવસનો વ્યૂ લઈને હળદરને બાય કરીને ચાલો અને 13,000 સુધીના ટાર્ગેટ માટે તમે આ બાય કરીને ચાલી શકો છો. તો આ મસાલા પેકમાંથી હળદરમાં ખાસ ફોકસ રાખવાની સલાહ બની રહી છે. આ ઉપરાંત ગુવાર પેકમાં નરમાશ સાથેનું કામકાજ થતું જોવા મળ્યું છે. 0.30-0.40% નરમાશ અહીં આગળથી ગુવાર કમ ગુવાર સીડમાં બની છે. ગુવાર પેક પર આપ કઈ રીતે સલાહ આપશો ભાવિકજી? આઈ થિંક ગુવાર પેકમાં હજી પણ ડિસ્પાઇટ આટલું બધું કરેક્શન આવ્યું છે, મને તેજી તો નથી દેખાઈ રહી, કારણ કે એરાઇવલ્સ જે સ્ટાર્ટ થયું છે, નેક્સ્ટ મંથ એરાઇવલ્સ જે છે એ સ્ટ્રોંગલી સ્ટાર્ટ થશે. અત્યારના સ્ટાર્ટ થયું છે, પણ પીક સિઝન જે એરાઇવલની છે નેક્સ્ટ મંથમાં છે, અને એરાઇવલ આ વખતે એક્સપેક્ટેશન છે કે સારું એવું આવશે. પ્લસ અત્યારના ગમની આપણે ડિમાન્ડ કરીએ તો યુએસનું જે શેલ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં જે ડ્રિલિંગ એક્ટિવિટી છે એ ઓછી થઈ છે, કારણ કે ક્રૂડના પ્રાઇસીસ નીચે છે. તો ડેફિનેટલી અત્યારના ઇફેક્ટ કરશે, કારણ કે એક્સપોર્ટની આપણે ડિમાન્ડ છે બહુ વીક છે. એરાઇવલની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે, એરાઇવલનો માલ પણ એક્સપેક્ટેડ છે કે સારો એવો આવશે. એટલે આ બધા રીઝનથી મને નથી લાગી રહ્યો કે કોઈ મોટી તેજી આવે. યસ, આટલું બધું કરેક્શન છે તો થોડુંક શોર્ટ કવરિંગ ડેફિનેટલી આવી શકે છે, બટ પોઝિશનલી હજી અહીંયાથી મને નથી લાગતું કે લોંગ કરી શકાય છે. સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી છે, જ્યાં સીડમાં અરાઉન્ડ 5,000ની આસપાસ આવે છે તો સેલ કરી શકાય છે 4900ના ટાર્ગેટથી, અને 5,050નો સ્ટોપ લોસ રાખી શકાય છે. અને સેમ રીતે ગમની વાત કરીએ તો 10,000ની આસપાસ, 9,100ની આસપાસ શોર્ટ કરી શકાય છે 8,900ના ટાર્ગેટથી, અને 9,200નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ગુવાર કમ ગુવાર સીડની અંદર સેલ કરીને ચાલવાની સલાહ છે. ગુવાર કમ માટે 8,900 સુધીના ટાર્ગેટ અહીં આગળથી બની શકે છે, અને ગુવાર સીડ માટે 4,600ના ટાર્ગેટ માટે વેચીને ચાલવાની સલાહ બની રહી છે. કેસ્ટરમાં પણ 1.25% જેવું દબાણ આજે આપણને જોવા મળ્યું છે. કેસ્ટર પર તમારી સલાહ કેવી રીતે બનશે ભાવિકજી? કેસ્ટરને પણ લાગે છે કે તેજી છે આઈ થિંક ખતમ થઈ ગઈ છે. આ વખતેનું માલ જે હતું ઓછું એક્સપેક્ટેડ હતું, પણ અહીંયાથી હવે ડિમાન્ડ જે છે એ પણ અત્યારે ઓછી જ દેખાઈ રહી છે. એટલે જ આપણે જોઈ રહ્યા હતા કે પ્રાઇસીસ જે 6,900 છે એ 6,400 સુધી આવી ગયો છે. હવે એક્સપેક્ટેડ છે કે આ પ્રાઇસીસ 6,300 થી 6,200 જે છે એ લેવલ આવી શકે છે, જે એપ્રિલ મેમાં હતું. એટલે અહીંયાથી હું બહુ પોઝિટિવ નથી, હજી પણ આમાં કરેક્શનની જગ્યા છે. તો કેસ્ટરમાં પણ સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી છે, ત્યાં 6,500ની આસપાસ શોર્ટ કરી શકાય છે 6,350ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય છે 6,550નો, 6,600નો. ઓકે, તો સેલ કરવાની સલાહ કેસ્ટરની અંદર પણ બની રહી છે. 6,350ના ટાર્ગેટ માટે અહીં આગળથી સેલ કરીને ચાલો, તો આ કેસ્ટર માટે સલાહ બની રહી છે. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ કોમોડિટી બજારમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.